ફરી એકવાર સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ગુજરાતી કલાકારે જાહેર રોડ પર ગાડીમાં ઊભા રહીને ફટાકડા ફોડ્યા અને રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે, જેમાં ગુજરાતી અભિનેત્રી સેજલ પંચાલ અને વિક્રમ દરબારનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં જોખમી રીતે ગાડીના ટોપ પર ઊભા રહીને લોકોને હાનિ પહોંચે એ રીતે ફટાકડા ફોડવામાં આવ્યા છે। આ ફટાકડા જે જગ્યાએ ફોડ્યા તે જગ્યાની સામે જ પેટ્રોલ પંપ પણ આવેલો છે, તેમ છતાં માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા વિડીયો બનાવવામાં આવ્યા છે। આ વિડીયો સેજલ પંચાલની બર્થડેના સેલિબ્રેશનમાં ફોડવામાં આવ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વિડીયો ઓઢવનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ પ્રકારે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે વિડીયો જે બનાવવામાં આવે છે તેમને પોલીસનો ડર નથી રહ્યો કે શું, એ એક પ્રશ્ન છે।